કોર્પોરેશન દર માસે જે પાણી સપ્લાય કરી રહ્યું છે એના કેમિકલ ડેટાસ બધા લેતી હોય છે. મે મહિનાના ટોટલ ક્લોરિનના 8214 ત્રણેય ઝોનના ભેગા થઈને ડેટા લીધા છે અને એમાં એક પણ ડેટા અનફિટ નથી. પછી બેક્ટેરિયાના ટોટલ આખા રાજકોટના ત્રણેય ઝોનના 230 ડેટા લીધા છે. એમાંથી 6 છે એ અનફિટ છે, એટલે કે બેક્ટેરિયાનું પ્રમાણ એમાં જોવા મળ્યું છે. અને એવી રીતે કેમિકલના 29 ડેટા લીધા છે આખા રાજકોટમાં, એમાં એક પણ અનફિટ નથી. આ 6 જે અનફિટ છે એમાં વોર્ડ નંબર 7ના 2 છે, વોર્ડ નંબર 8ના 3 છે અને વોર્ડ નંબર 4નો 1 છે. આ 3 વોર્ડમાં જે ડેટા લીધા છે એમાં બેક્ટેરિયાનું પ્રમાણ જરૂર કરતાં વધારે જોવા મળ્યું છે અને એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરીને અત્યારે તો બધું નોર્મલાઇઝ થઈ ગયું છે, પરંતુ સઘન જે કંઈ એમાં પાણી મિક્સ થાય છે કે કેના લીધે થયું છે એનો રિપોર્ટ કોર્પોરેશનના જે સંબંધિત અધિકારી છે એની પાસે માંગ્યો છે અને એના આધારે એનાલિસિસ કરશું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ જાતે પોતાના પાણીની યોગ્યતા ચકાસવા માટે દર મહિને આ ડેટા લેતી હોય છે અને એની વેબસાઇટ ઉપર પણ મૂકતી હોય છે. એટલે એક ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા છે અને એના આધારે ખ્યાલ આવતો હોય છે કે સિટીમાં ક્યાં પાણીમાં ભેળસેળ થાય છે, બાકીનું થાય છે. આમ તો ઘણી બધી ફરિયાદો સીધી પણ આવે છે કે ક્યાંક પાણી દૂષિત આવે છે, એટલે ડેટા સિવાયનું પણ આના દિશામાં પણ કોર્પોરેશનના અધિકારીઓને સખત કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. અને ચોમાસા પહેલાં જ્યારે આટલું પ્રમાણ હોય તો ચોમાસા પછી દૂષિત પાણીનું કે મિક્સિંગ પાણીનું પ્રમાણ વધી શકે છે. એની તકેદારી માટે આ બધા વિષયોની ચર્ચા માટે આજે કમિશનરશ્રી સાથે મિટિંગ પણ કરવાના છીએ.